ગઈકાલ સુધી આચાર સંહિતા અને એક જ દિવસમાં આચાર સંહિતા પૂર્ણ થાય અને આવડો મોટો વિશાળ ખેડૂતોનો મેળાવડો થાય એ પોતે જ એક મોટી અદભુત ઘટના છે. આ કાર્યને સફળ બનાવનાર કૃષિ યુનિવર્સિટીના સૌ મિત્રો, જિલ્લા કલેક્ટર કચેરી અને કૃષિ વિભાગના સૌ નાના મોટા સર્વે અધિકારીઓ, આટલા ટૂંકા સમયમાં આટલું મોટું કામ કરવા માટે હું અંતઃકરણપૂર્વક આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભાઈઓ બહેનો, હું મારા ભાષણની શરૂઆત કરું એ પહેલા કેટલીક બાબતો હું આપને જાહેરાત રૂપે કહી દેવા માંગુ છું, જેથી કરીને પાછળથી રહી ન જાય. કે મને આ કાગળ બાગળ હાથમાં રાખીને બોલવાનું જરા ફાવતું નથી અને પછી રહી જાય છે, એટલે પહેલા વાત કરી દઉં એટલે પછી નિર્વિઘ્ને વાત આગળ ચાલે. મિત્રો, આપણા દેશમાં માણસ બીમાર પડે અને 24 કલાક સેવા આપનારા દવાખાના મોટા શહેરોમાં હોય છે. ભાઈ, અમારા મંત્રી પરબતભાઈનું નામ ભૂલી ગયો હું બોલતા બોલતા, અને આપણા બનાસકાંઠાના જ આગેવાન છે. આમ સોરી પરબતભાઈ, મારી નજર હમણાં જ પડી. ભાઈઓ બહેનો, 24 કલાક મોટા શહેરોમાં એવા દવાખાના હોય છે કે જે દર્દીને 24 કલાક સારવાર આપતા હોય છે. આ દેશમાં પશુને 24 કલાક સારવાર માટે દવાખાનું ઉપલબ્ધ હોય એવી કોઈએ કલ્પના જ નથી કરી. કલ્પના જ નથી કરી. આ ગુજરાત પહેલું રાજ્ય છે જે કલ્પના પણ કરે છે અને સાકાર કરે છે. ડીસાની અંદર ટૂંક જ સમયમાં પશુ માટેનું 24 કલાક ચાલનારું સેવા સારવાર કેન્દ્ર આપણે ડીસાથી શરૂઆત કરીએ છીએ. અને આ ડીસાને એક એવી અનમોલ ભેટ છે જેની સમગ્ર દેશમાં એક નવી દિશા આપનારી ઘટના બનનારું છે. તો દિશા આપનારનું બની રહ્યું છે અને એટલા માટે ડીસાને આંગણે ડીસાના સૌ નાગરિક ભાઈઓ બહેનો એક આ નવતર શરૂઆત માટે શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું. અને આના કારણે પશુપાલન ઉદ્યોગને ખૂબ મોટી સુવિધા વધવાની છે. બીજું, ભાઈઓ બહેનો, ઉત્તર ગુજરાતની ધરતી પર જ સાબરકાંઠામાં આપણા ગુજરાતની સૌથી પહેલી એક એવી યુનિવર્સિટી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જે ગુજરાતના ડેરી ઉદ્યોગને, ગુજરાતના પશુપાલન ઉદ્યોગને અને ગુજરાતની બહેનો જે પશુપાલનના ક્ષેત્રે ખૂબ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે એને એક નવી દિશા મળે, નવી શક્તિ મળે, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું એક મોટું કામ થાય, સંશોધનના મોટા કામ થાય. અને એના માટે માત્ર ને માત્ર ડેરી અને પશુ ક્ષેત્રે સિદ્ધિ મેળવવા માટે ગુજરાત કામધેનુ યુનિવર્સિટીનું નિર્માણ કરવાની છે. સાબરકાંઠાની અંદર આ યુનિવર્સિટી આકાર લેશે અને આપણે કરવાના છીએ. ભાઈઓ બહેનો, હમણાં રૂપાલાજી, દિલીપભાઈ, અન્ય મંત્રીઓ કૃષિ મહોત્સવની એક ચર્ચા કરતા હોય છે. આપણે કૃષિ મહોત્સવની અંદર એક મોટું કામ કરતા હતા, પશુની રસીકરણનું કામ. પહેલા રિવાજ એવો હતો કે ખેડૂતે ડોક્ટર શોધવા જવાનું, ડોક્ટર જડે તો રસી ન જડે, રસી જડે તો ઇન્જેક્શન ન જડે, અને પછી આપણે ઢોરને 5-15 કિલોમીટર લઈ ગયા હોય ચલાવીને હાંફતું પાછું લાવવાનું. આ દિવસો ખેડૂત ભાઈઓ આપણે જોયેલા છે. એમાં જ એક આમૂલચૂલ પરિવર્તન કર્યું અને કૃષિ મહોત્સવની સાથે પશુ રસીકરણનું અભિયાન ચલાવ્યું. આજે આપને જણાવતા મને આનંદ થાય છે ભાઈઓ બહેનો
કે પશુ રસીકરણના અભાવે ચોમાસાના વરસાદમાં પગ પલળવાને કારણે, કાદવમાં રહેવાને કારણે, છાણમૂત્રમાં રહેવાના કારણે પશુઓની અંદર જુદા જુદા રોગચાળા થાય. ચોમાસામાં જેમ માનવજાતને રોગચાળાનો પરેશાની હોય છે એમ પશુને વધારે હોય છે. 5 વર્ષના તારણોથી એમ ધ્યાનમાં આવ્યું છે અને જે મોટી સિદ્ધિ છે કે પશુઓની અંદર ફેલાતા જુદા જુદા પ્રકારના રોગોમાંથી કૃષિ મહોત્સવમાં થતા રસીકરણને કારણે 59 રોગ એવા છે કે જે લગભગ ગુજરાતમાંથી નિર્મૂળ થઈ ગયા અને પશુને ચોમાસા દરમિયાન એ રોગના કારણે હેરાન નથી થવું પડતું, પશુપાલનને, પશુ ઉદ્યોગને નુકસાન નથી થતું, દૂધ ઉત્પાદનમાં નુકસાન નથી થતું અને પશુ ઉછેરની કામગીરી સરળ બને છે. 59 જેટલા રોગોથી ગુજરાતના પશુઓની મુક્તિ, આનાથી મોટું માનવતાનું, જીવદયાનું બીજું કોઈ કામ ન હોઈ શકે. આ અદભુત કામ કૃષિ મહોત્સવના કારણે થયું છે અને રસીકરણની આ સિદ્ધિને કારણે થયું છે. કૃષિ મહોત્સવની સાથે રસીકરણ કરવાને કારણે કેવડો મોટો લાભ થયો એનું આ ઉદાહરણ છે અને આ કામને આપણે આગળ વધારવા માંગીએ છીએ. એક બીજું મહત્વનું કામ, સમગ્ર વિશ્વમાં પહેલીવાર આ વિચાર ગુજરાતની ધરતી પર અવતર્યો. પહેલીવાર એને આપણે આકાર લઈ રહ્યા છીએ અને એ કલ્પના છે આપણી પશુ હોસ્ટેલની. ગામડાના લોકો બાળકને ભણાવવું હોય તો શહેરની હોસ્ટેલમાં મૂકી આવે છે અને મા બાપને લાગે છે કે છોકરો હોસ્ટેલમાં રહેશે ને ભણશે ને સરખું થશે. ગામડાનો માનવી હોસ્ટેલ વાતથી પરિચિત છે, પણ આપણે જોયું છે કે ધીરે ધીરે ગામડામાં ઘરની અંદર પશુપાલન બાબતમાં પરિવારમાં જ મતભેદ પ્રવર્તવા માંડ્યા છે. કુટુંબમાં નવી વહુ જે આવે, આ નવી વહુને આ છાણ ને આ મૂત્ર ને આ ઢોર ને ઢાંકર એમાં એને રસ પડતો નથી. એટલે ગામડામાં દીકરી પરણવા માટે એટલા માટે તૈયાર નથી થતી કે મારે આ ઢોર ઢાંકર વચ્ચે જિંદગી કાઢવાની. આ બદલાવ સમાજ જીવનમાં આવી રહ્યો છે. હવે આ બદલાવ આવી રહ્યો છે, એનાથી બચવું હોય તો કે રસ્તો કાઢવો પડે અને આપણી આર્થિક સ્થિતિ પણ જળવાઈ રહેવી જોઈએ. એમાંથી આ રાજ્ય સરકારે એક સૂચન કર્યું કે ગામો ગામ ઢોર ઢાંખરનું છાત્રાલય બને, એનિમલ હોસ્ટેલ બને, પશુ છાત્રાલય બને અને તમારા કુટુંબમાં જેટલા ઢોર હોય એ છાત્રાલયમાં તમારા ગામમાં જ રાખો. એની એક કમિટી બનાવો, એ બધા ઢોરોને સાચવે, ઘરે સાચવે, એના કરતા સારી રીતે સાચવે અને કુટુંબના લોકો 1 2 કલાક રોજ ત્યાં જાય, એની વચ્ચે રહે. જેમ ખેતરમાં જાય છે એમ હોસ્ટેલમાં જાય અને ત્યાં જઈને એટલે ઘરની આગળ ઢોર ઢાંખર, એના કારણે થતી ગંદકી, એના કારણે થતા રોગચાળા, એના કારણે કુટુંબના લોકો પર ટેન્શન, બધામાંથી મુક્તિ અને છતાં ઢોર ઘરનું ઘરે, ઢોરનું પાલન પણ આપણી નજર નીચે. આવો એક પ્રયોગ કરવા માટે આપણે ખેડૂતોને કહ્યું તમે હિંમત કરો અને તમે જોઈ જુઓ આમાં સફળ થઈએ છે કે નહીં. અને મારે ગૌરવ સાથે કહેવું છે કે બનાસકાંઠા એનો ઇનિશિયેટિવ લીધો. 2 ગામની અંદર લગભગ કામ પૂર્ણતાએ પહોંચ્યું છે અને 3જા ગામમાં આજે એનું ભૂમિપૂજન પણ થયું છે. આ એનિમલ હોસ્ટેલનો પ્રયોગ એક મોડેલ રૂપ બને એમાં કૃષિ યુનિવર્સિટી મદદ કરી રહી છે, ડેરીના મિત્રો માર્ગદર્શન આપી રહ્યા છે, સરકાર એમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ એક મોડેલ રૂપ પ્રયોગ જો થાય અને એના કારણે પશુપાલન સારું થાય, દૂધ ઉત્પાદન વધે, ગામના આરોગ્યને પણ લાભ થાય, ગામ નિરોગી બને, એવા એક મલ્ટિપલ એક્ટિવિટી વાળી પ્રવૃત્તિ આપણે કરવા માંગીએ છીએ. અને એની સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ, આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગના કારણે જે મુસીબતમાં છે, આ પશુ હોસ્ટેલની સાથે ગોબર બેંકની સાથે ગોબર ગેસની સાથે ચૂલામાં લાકડા બાળવાને બદલે ગેસના ચૂલા ગામો ગામ થાય અને એના કારણે ક્લાઇમેટ ચેન્જમાં મદદ થાય. આ પ્રકારનું એક માનવ જાતના કલ્યાણનું કામની અભિયાનની શરૂઆત આ બનાસકાંઠાની ધરતી પર થઈ રહી છે. એના માટે હું બનાસકાંઠાના મિત્રોને અભિનંદન આપું છું.